સદગુરુ દેવની ઘણા સંતોએ મહાપુરુષોએ સનાતન ધર્મ વિશે જે મહિમા ગાયો છે એ આદિ અંતથી ગવાતો આવ્યો છે। મહાપુરુષો આપણને સનાતન ધર્મ વિશે બહુ શીખડાવતા હોય છે। ગુરુ પૂર્ણિમાના મહિમો આજે અનેક સંતોએ ગાયો છે। વેદવ્યાસ ભગવાને ગુરુ પૂર્ણિમાની એને બહુ રહસ્ય મૂક્યું છે। પ્રથમ એમ કહેવાય છે ગુરુ પૂર્ણિમાનો દિવસ વેદવ્યાસ ભગવાનથી ચાલુ થયેલો છે। આદિ સમયમાં ઉજવાતો હોય તો બહુ ખ્યાલ નહીં, પણ એવું સાંભળવામાં ખાલી આવ્યું છે। એટલે સનાતન ધર્મ વિશે હમણે નાનુ દાદાએ ભજનમાં વાણી ગાય, એવું પરદેશમાં સગું નહીં કોઈ આપણું, અને પરદેશી હારે ન હોય પ્રીત, એવું પરદેશમાં સગું નહીં કોઈ આપણું। એટલે બહિર્મુખી જે બહાર આપણે દોડવી છીએ, જે વિષયોને આધીન જીવ રહેશે, અને હાસા સગા તો આપણા હોય ને તો સંતો છે। અને એટલે દેશ અને પરદેશ એમાં દેહની પર તમે દોડશો અને દેહની બહાર તમે ગમે એટલા દોડશો ને તો આપણું, અને દેહની અંદર જો દોડશો અને દેહમાં જ આપણું સગું જે કાંઈ વસ્તુ હાંસી છે ને એ એમાં છે। સતારશે બાપુએ એમાં કીધું છે કે સોડી પિયર્યું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને શાની, મને બોલાવે સદગુરુ જ્ઞાની। એટલે સોડી પિયર્યું એટલે આપણને મહાપુરુષોએ કીધું છે સુરતાનું, એ સુરતાનું ભજન છે આખું, કે વિષયોને આધીન છે। મહાપુરુષો આપણને કહેશે સોડી પિયર્યું મારે જાવું સાસરીએ, એટલે એક બહાર તમે જુઓ ને તો દીકરીને જે અખંડ સૌ ભાગ્યવતીને મળવા જતી હોય તો એને વળાવતા હોય તો એમાં શરમ હોય નહીં। એમ સુરતા છે ને આત્માને મળવા માટે જાય છે। એટલે વિષય વાસનામાંથી છોડી એ પિયર્યું છે, અને અંતર્મુખ જે મૂલી દીકરી એને પિયુને મળવા જાય છે પિયરથી સાસરિયામાં, એમ વાસના પોતાની મનવર્તી બહિર્મુખી છે એ અંતર્મુખી થઈ અને પિયુને મળવા માટે આત્માને મળવા માટે સુરતા જાય છે। અને સુરતાનો શબ્દનો લગ્ન સંતો કરાવે છે, અને સુરતા અને શબ્દનો હથિયાવાળો છે। એટલે મહાપુરુષો કહી ગયા છે કે પરણે શબ્દને સુરતા નારે સ્વયંવર ગુરુજીના દેશમાં। એટલે હાસુ રહસ્ય હોય ને તો પોતાની ઘટની અંદર છે, બહાર નથી। અને બહાર છે ને એની હારે પ્રીત કરશું ને પરદેશી છે, એ જેમ પરદેશી વ્યક્તિ આપણે રહેવા આવ્યો હોય એની હારે આપણે સંબંધ બાંધવી તો એનો ક્યાં ભરોસો ક્યારેય છોડીને જતો રહે। એમ આ જગતની અંદર જે સાંભળેની આંખે જે વસ્તુ દેખાય છે ને એની હારે મનને પ્રીત બંધાશે ને તો એ વસ્તુ ક્યારે નષ્ટ થઈ જશે એનું કોઈ નક્કી નથી, અને મનને ક્યારે દુઃખનું ઉત્પત્તિ થશે એનું પણ નક્કી નથી। એટલે પ્રીત બાંધો ને તો આત્માની હારે બાંધો, અંતર્મુખ પ્રીત બાંધો તો બરોબર છે। એટલે સંતો કહે છે પરદેશી હારે પ્રીત ન કરીએ, નહીતર એ વસ્તુ આપણને દુઃખદાયક બને છે। આપણે અને આ જીવનમાં બધાને અનુભવ છે કે જેની હારે વિષય વાસનામાં બહારમુખી જેટલી પ્રીત બાંધી છે અને છેલ્લે પસ્તાવાનો વારો આવે છે। માયા હારે બાંધી, પૈસા હારે બાંધી તોય દુઃખનો દાડો આવે છે ને। પૈસાની એટલી બધી પ્રીત હોય અને પેલા મોહ હોય એટલે માન કરીને લાખ રૂપિયા કમાણા છે એની હારે પ્રીત બાંધી અને એ વસ્તુ વહી જાય એટલે કેવડું મોટું દુઃખ થાય, મનને રોવાનો જ વારો આવે ને। એટલે સતારશા બાપુએ કહી ગયા જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં, મિથ્યા જગતને જાણું સત બ્રહ્મ એક માણું, મેં જોયું અસાર જગમાં સાસો છે સાર દિલમાં। સતારશા બાપુ કે હાસો સાર હોય ને તો પોતાને ઘટની અંદર છે, અને જો એમ વિચાર ન આવતો ને તો તમે ગૃહસ્થી આશ્રમમાં આપણે રહી છીએ, મકાન કરવા છે, દીકરા દીકરીઓને ભણાવવા છે કે માવતરની સેવા કરવી છે, તો આત્માનો અનુભૂતિ કરવી છે, કોઈ પણ કાર્ય તમારે કરવું છે ઘટમાંથી જ બધી રચના થાય છે।
અને ઘટમાં રચના ન થાય ને તો આવ શૂન્ય થઈ જાય. તમારે બહાર ગામથી ટાઈટમ આવ્યા તો તમને અંદરથી નથી ઉત્પત્તિ થઈ ને, પછી સારા ભાવનું અંદરથી નથી પ્રાકટ્ય થયું, મોળા ભાવનું અંદરથી નથી પ્રાકટ્ય થયું. અંદર જે નિર્માણ થાય છે એ જ મહત્વનું છે. એટલે સતારસિંહ બાપુએ કીધું જીવનના સૂર જ્યાં લગી ચાલે છે ને, હા, અને સાર એ જ્યાં શ્વાસની સવારમાં બોલ્યા ભોજલરામ બાપા કાંક ગાઈ ગયા, જીવને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી નો રાખે ભાઈ. આ દેહની સગાઈ છે ને, અત્યારે શ્વાસ ઉશ્વાસ જે હાલે છે ને એ હાલી રહ્યો ત્યાં લગી. એટલા જીવનના સૂર ચાલી રહ્યા છે ત્યાં લગી આ દેહની કિંમત છે. જેદીની ઘડી આ સવારના સૂર હાલતા બંધ થઈ જાય, આ પેટી છે એના સૂર ચાલે છે ને ધમણ હાલે છે પવન, એટલે સૂર દબાય છે ને વાગે છે. અને જેદીન ઘડી આ ધમણ તૂટી જાય અને પવન આવતો જાતો બંધ થઈ જાય એટલે પેટી કાંઈ કામની નથી. એમ આ અંદર ધમણનો ધબકારા હાંકનારો અંદર બેઠો છે ને એ લુવાર સારો બેઠો છે, અને ધમણના ધબકારા હાલે છે ને શ્વાસ ઉશ્વાસના ત્યાં લગી આની કિંમત છે. નકરા ભઠ્ઠીની કાંઈ કિંમત નથી. છે એક સાર દિલમાં, મહત્વનો સાર છે ને પોતાની ઘટની અંદર રહેલો છે. મિથ્યા જગત છે. તો જગત એવું શું છે? તો આપણા ઘટની અંદર જે કુવિચારો છે ને અને ખોટા દુર્ગુણો છે, અને બહાર દોડે છે ને એવું માને છે ને કે આ હાસું છે, પણ એ હાસું નથી. અને પોતાની ઘટની અંદર આ એક ઘટ સૂક્ષ્મ બ્રહ્માંડ છે અને આ બ્રહ્માંડ વૈરાટ ભગવાનનું બ્રહ્માંડ છે. બે બ્રહ્માંડની ભગવાને રચના કરી છે. અને મિથ્યા જગત છે. અન્ય પોતાના ઘટની અંદર એ જગત કેવું છે, અને અંદરનું જગત જ હેરાન કરે છે. આપણી ઘટમાં હરખ ને શોક થાય છે, રાગદ્વેષ થાય છે, કામ ક્રોધ થાય છે, આશા તૃષ્ણા જાગે છે, ખોટા મમત્વ જાગે છે. એ બધા ઘટમાંથી નથી પ્રગટ થાય છે ને, અને અંદર પ્રગટ થતા બંધ થઈ જાય. એટલે કેવલ આનંદ સ્વરૂપ છે. હવે 12 મહિનાના બાળકની અનુભૂતિ કરો, એને આ કાંઈ છે તો કેવલ બ્રહ્મ સ્વરૂપ છે ને. તો આપણે બ્રહ્મ સ્વરૂપે હતા અને સહિત તે, પણ આ તો કેવું છે કે માલધારી હશે અને બકરા સારવા ગયા, એટલે બકરા સારવા ગયા ને તે શીણ વિયાણીને તે બસું મળ્યું તો લઈને આવ્યા, બકરાને દૂધ પાઈને મોટું કર્યું, હારે જાય ને પાછું હારે આવે અને મોટું કર્યું. પછી એને એવી બકરાનો સંગ થતા એને એવી ભ્રાંતિ થઈ ગઈ કે આ બધા નાના બકરા, હું મોટો બકરો, કાયમની માટે હારે સરવા જાય. પછી એકવાર એમાં સિંહ આવ્યો અને બકરા બધા ભાગ્યા. ત્યાં સિંહ ભાગ્યો તે પોતે ઓલા સિંહને એમ થયું આ મારા નાતીલો છે ને આ બકરા તો બરોબર, પણ આ કેમ? તે ઓલા બકરાનો શિકાર ન કર્યો ને સિંહને પકડી લીધો. એટલે પકડ્યું ત્યાં એને બે થઈ ગયું. પછી કે હું બે હાલ નદીને કાંઠે, સમુદ્રને કાંઠે લઈ ગયા. અને પછી એને પડસાયો, પ્રતિબિંબ એના મુખનું પડ્યું ને કે મારે સામું જો પેલા, હવે તારો પડસાયો જો. એ કે ત્રાડ માર ત્રાડ તું સિંહ છો કે. એમ આપણે અજ્ઞાનતાના લઈને જીવ હતા, શુદ્ધ આત્મા હતા, અને ખોટા વિષયોનો સંગ થતા જીવ બની ગયો છે. અહીં મહાપુરુષોનો સંગ થાય ને તો એ કે ભાઈ તું જીવ નથી, તું શિવ છો, તું આત્મ સ્વરૂપે પોતે છો. આ તો મિથ્યાવાદને લઈને, પોતાને અજ્ઞાનતાને લઈને આજ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું ને એટલે સૂર્ય દેખાણો નહીં. શેને લઈને? વાદળાને લઈને. નકર સૂર્ય તો છે. એમ અંદર આત્મરૂપ તત્વ સ્વરૂપે આત્મરામ બેઠા છે, ભગવાન અંદર બેઠા છે, પણ ખોટા વિષયો વિકારના વાદળા છે ને, અજ્ઞાનતાના વાદળા ઘેરાણેલા છે ને, તે શુદ્ધ ચેતન આત્મા આપણને દેખાતો ને એની અનુભૂતિ નહીં થતી. એટલે મિથ્યા એવું છે ને, પોતાની ઘટની અંદર જે જગતની રચના છે, આ ખોટો દુર્ગુણોની રચના છે, એ ખોટું છે. મેં જોયું અસાર જગમાં, સાસો છે સાર દિલમાં. પછી આ જગતની અંદર જે કાંઈ રચના છે એ રસમય નથી, એનો કોઈ સાર છે નથી. કહેતા મને બહુ એમાં સાર લાગ્યો નહીં. સારનો અર્થ રસ થાય. આ દુનિયાની અંદર રસમય કાંઈ વસ્તુ નથી. એટલે નથી એટલે પછી આમ છે, પણ નથી કેમ રીતી કે હરિના શરણે જવામાં જેટલો રસ લાગે છે ને એટલો રસ નથી. આ માલધારી છે, આમાં બેઠા બધા, એને ગાયુંમાં ખબર પડે. કાંકરેશી ગા ગાત કહેવાય.
જર્સી ગાય ગાત કહેવાય, દેહણ ગાય કહેવાય, કવલી ગાય કહેવાય, બરોબર. પણ ગાયું ગાયુંમાં તફાવત હોય છે, સમજ્યા તમે? કારણ કે એના ગુણમાં ફેર છે. જર્સી ગાયના તો કશી એના કોઈ ગુણ નહીં, એના નકર દૂધ જ કહેવાય, છતાંય કોઈ ખાય કશ નહીં. અને ગીર ગાયનું દૂધ હોય તો એનો બમણો ભાવ આવે, કહેવાય ગાય. એમ આ જગતની અંદર સાર છે, રસ, આ બધું નીરસ છે. અને જેટલું ભજન કરતા જશો ને, અને બહુ બમણું ભજન થતું જાય છે ને, એટલે આ જગત છે ને એ બધું નીરસ લાગશે. અને હાસો સાર અને રસમય લાગે ને તો ગિરધર ભગવાન લાગશે. એટલે મીરાને એની નણંદે કંઈક પૂછ્યું સજનબાઈએ, કે ભાઈ આ બેનો સારા સારા અલંકાર આભૂષણ પહેરે છે, તો તને એમાં કઈ રસ નથી? આ રજવાડામાં સાહેબી એમાં તને ક્યાંય રસ નથી? એ કે બેન, આ બધું મને નીરસ લાગે છે, અને રસમય લાગતો હોય ને તો મારો કૃષ્ણ લાગે છે. ભજન કરજો તો રસમય ભગવાન દેખાશે, નહીતર રસમય જગત દેખાશે અને ઈશ્વર નીરસ દેખાશે. પછી જોજો કે લગ્ન પ્રસંગ હોય ને, અંતર્મુખનો થયા હોય ને તો એમાં રસ લાગે. જાનમાં જવું હોય નવા કપડાં બની ઠણીને જાય, બરોબર. અને જેટલું ભજન કરશો ને એટલે નીરસ લાગશે કે થાય છે કે એમાં નહીં જ જવું. એવો ખોટા પરપંચ હાલતો હોય, સોરે બે આવવાનો કોઈ જાતનો રસ નહીં લાગે. આપણે વારંવાર વાત કરી, તમને સત્ય ઘટનાનો દાખલો દઉં. એક આપણે માડી છે, એ માડી આપણે દાદાના ગામના છે. એ માડીને છે ને કોઈક ખોટી વાતો કરતા હોય, બહાર બેઠા હોય, આમ તેમ હોય ને તો એને કંઈ ગમતું નથી. એ બધું એને નીરસ લાગે છે ઢાકણિયાના માડીને. કે લગ્ન પ્રસંગમાં જવું તો એને નીરસ લાગે છે. એને રસમય લાગતો હોય ને તો અંદર ભગવાનની એને અનુભૂતિ થાય ને એ રસમય લાગે છે. અને કેવલ આખો દિવસ નકરા બસ એને અંદરથી એવો આનંદ બી આપે છે, અને એવું એને જ્ઞાન થાય છે કે વાહ ભગવાન વાહ. અને એને એમ થાય હું કરું ને હું ન કરું. આવો રામ સીતારામ. એને અંદરથી આનંદના ઓભ આવે છે સીતારામ. અને પ્રેમના એને ઉભરા આવે છે. શેને લઈને? ભજનને લઈને. એટલે રસમય હોય ને તો આ સૃષ્ટિની અંદર ઈશ્વર છે, નારાયણ છે. અને જો ન હોય ને તો ગંગા સતીમાં આજ કે નહીં, હરખને સુખની જેને આવે નહીં, એટકી પાંડબાઈ આઠે પોર રેવે આનંદ. હકીકતમાં અખંડ આનંદની તો ઘટમાં અનુભૂતિ થાય એવું છે, એની લહેર્યું છૂટે. એટલે સતારશા બાપુએ કીધું કે રસમય મિથ્યા જગતને જાણું, સત બ્રહ્મ એક માણું, મેં જોયું અસાર જગમાં, બધું અસાર જગમાં જોયું, સાસો સે સાર તો દિલમાં. એટલે દાસી જીવણ બાપુ ગાઈ ગયા, પ્રેમચંદ્રના ઝાડવા મારી દેહોમાં રોપ્યા રે, માવાની મોરલીએ મારા મનડા હીરા. શીતળતાની વાતો છે, શાંતિનો અનુભવ થાય બાપુ. અને મહાપુરુષે માણ્યો ને એને એમ કહે છે કે 100 વીઘાના ખાતેદાર હોય ને એના દીકરાને પરણાવો, અને એને પુત્ર વધુ આવે અને હોનેથી મઢેલી હોય અને આખી બજારમાં માલતી જતી હોય, એનો જે આનંદ હોય એનાથી 100 ઘણો આનંદ ભક્તિમાં છે. સંત સુરદાસે એનો પુરાવો આપ્યો છે. પ્રેમનગર મન જા મુસાફિર, પ્રેમનગર મન જા, પ્રેમનગર કી ઘેરી હે નદિયા. એટલે બહુ ઊંડી નદિયા છે, એમાં લાખો લોકો ડૂબાના, મુસાફિર પ્રેમનગર મન જા. એ આ પ્રેમનગર એટલે એ નદી છે અંતરમાં, એમાં લાખો લોકો ડૂબ્યા છે. એટલે આ નરસિંહ મહેતા, મીરાબાઈ, દાસી જબુ, જીવણ ભગત, સવારામ બાપુ, આ અનેક મહાપુરુષો જે નિર્માણ પદને પામ્યાની બધા એ પ્રેમરૂપી નદીમાં ડૂબેલા છે. અને એમાં એને રસ લાગ્યો છે. પછી એને ક્યાંય રસ ન લાગે. હરિના ગુણ ગાવા અને ગૌરાવા. સત્સંગી આવે તો એના ગોળના ગાડા. હા, બાકી સત્સંગ ન મળે એટલે અમુક મહાપુરુષોને એવું થાય 5 દિવસ સત્સંગ ન મળે, કોઈ સત્સંગી ન મળે તો એમ થાય મારે ઉપવાસ થયો છે. ક્યાંય ને ક્યાંય સત્સંગ કરવા જાય અને ધ્યાન ભજનમાં બે, અને જો ધ્યાન ભજનમાં ન બેહાણું હોય તો આખો દિવસ મનને વલોપાત થાય, ઓહો હો આજે ભજન ન થયું.
હે ભગવાન, અને મનને વઢે, હે મન કેવું તું અભાગી છો, આ હું તું આલોટસ, આખી કેટલાય જન્મથી તું આલોટતું આવ્યું છો, અને આમના આળામાં પડ્યું છે, તને ભજન કરવાનો ભાવ નથી થતો? અને મનને થોડોક ઉભરો લાવવો, નહીતર ભજન થશે નહીં. સે પ્રાણથી પ્યારો હું એનો છે ઈ મારો, માને ન માને કોઈ પણ સાસો છે યાર દિલમાં. એટલે મારો ભગવાન મને મારા પ્રાણથી નહીં પ્યારો હોય ને તો મને ઈશ્વર છે. અને કોઈ સંતોએ કીધું કે આ શિરને સાટે જો ભગવાન મળે ને તો સસ્તો મળ્યો માનજે, આ દેહ પડી જતો હોય ને તો ભગવાન મળે તો સસ્તો માનવું. અને એવા મહાપુરુષો થયા છે. આ શિર કપાઈ નાખ્યા, સવારામ બાપા વાણી ગાઈ ગયા, સંત સંગ્રામે રિયા પગ કોડી, વિપત્યુ પણ પડી પણ બંદગી ન છોડી, શેખને સમન જેવી જગમાં નહીં જોડી, આ સંતોને જમાડ્યા જેને પ્રાણ દીધા છોડી. શેખને સમન કાકો ભત્રીજો થયા બાપુ, સંતોને જમાડવા હારું થઈને ચોરી કરવા ગયા, અને કાકા એમ કહેશે નીકળી ગયા, ભત્રીજો રહી ગયો, અને બહાર નીકળતા શેઠે પગ પકડી લીધો, અને ડોકું બહાર રહ્યું ને કીધું કે હવે એ કે માથું કાઢી નાખ. અને કાકા માથું લઈને વહી ગયા, ધડ શેઠના હાથમાં રહ્યું, અને એ ધડને બીજા દી સૂળિયા સડાયું આ રાજાની કચેરીમાં. શેની હારું થઈને? સત્ય હારું થઈને, ભક્તિ હારું થઈને નિભી રહ્યા ને, ટકી રહ્યા ને. પછી હું કહું છું ને એવું નથી, એનો પુરાવો વાણીનો છે, પ્રાણથી પ્યારો. એ નરસિંહ મહેતા બાપુ ગાય કે પ્રાણ થકી મને વેષ્ણુ વાલા, 68 તીરથ વૈકુંઠ છોડી, મારા હરિજન હોય ત્યાં હું જાઉં, પ્રાણ થકી મને વેષ્ણુ વાલા. લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા હરિજનની તો એ દાસી, પ્રાણ થકી મને વેષ્ણુ વાલા. આ સૃષ્ટિમાં તે મને વાલા વાલો, મારા પ્રાણ કરતા મને પ્રિય હોય તો મને મારો ભગવાન છે. તો અમે ભક્તોય ક્યાં છે? મારા પ્રાણ છોડતા જો મને ભગવાન મળે ને તો સસ્તો, કારણ કે આના આ જન્મે મળી ગયો ને, બીજો અવતાર લેવાનો મટી ગયો. એટલે સતારશા બાપુએ કીધું પ્રાણથી ને પ્યારો હું એનો, ઈસે મારો રોતપ્રોત. કેવી રીતનું? સોપાટું માંડી સંતો શૂન્યમાં, ખેલું મારા પિયુની સંગાત, હું હારું તો પિયુ કેરી દાસી, ને પિયુજી હારે તો ભેળા રાખું ભરથાર, બે હાથમાં લાડવો. હું એનો છે ને મારો છે, બે ઓરોતપ્રોત છે, બે એક જ છે. સમજ્યા? હોનામાંથી બિસ્કિટમાંથી ગાંઠ ઘડાણા, સાંદી હોય ગમે તમે એક બિસ્કિટ લો તો એમાંથી વીટી બને, ચેન બને, બુટી બને. ગાંઠ ઘડાણા એટલે નામ, પણ ઓગાળો એટલે હેમનું એમ. નરસિંહ મહેતા કે બાપુ કે અનંત રૂપે ઝૂઝવે છે, ઘણો અલગ અલગ રૂપે મને દેખાય છે, પણ અંતે તો તું હેમનો હેમ છો. એટલે મૂળ તો અંતે તું પ્રભુ તું જ છો. જળમાં તમે કાંકરો નાખો તો એમાં તરંગો ઉઠે, એટલે એનું નામ શું કહેવામાં આવે? જો તરંગ નીકળ્યા, પણ પાણીમાં જ નીકળ્યા, શેત પાણી જ તે ને પછી સમાય શીમાં? મીઠાની પૂતળી પાણીમાં જ પ્રગટ થાય ને પાણીમાં સમાય. એમ પરમાત્માથી આત્મા જુદો પડ્યો છે, આત્માથી જીવ જુદો પડ્યો છે. જીવ પાછો જીવાત્મા પાછો આત્મામાં લાય થાય, આત્મા પાછો પરમાત્મા લાય થાય. ક્ષર અક્ષર અને અક્ષરાતીતની આ બધી વાતો છે. ક્ષર નામ દેહ થાય, અને એ તે સસરાસર અણુ અણુમાં ભગવાનનું તે બધું પ્રાગટ્ય છે. હું એનો છે એ મારો, માને ન માને કોઈ પણ મારો યાર તો. એટલે ભગવાન મારા દિલમાં રહેલો છે. હૃદયમાં વસ્તુ, હૃદયમાં જોને તપાસી છુપાયેલો છે ખજાનો. અને સંતોએ બધાએ ક્યાં આંગળી સીધી? તારે ભગવાન ગોતવો છે તો પોતાના ઘટમાં છે. સમજ્યા? અને એ પછી જુક્તિ એમાં સંતો બતાવે છે. કબીર સાહેબ બાપુએ કાંઈક કીધું ને, ધર્મીદાસ બાપુને, એ કે ઢીંગલાની રમત તું મેકી દે. ઢીંગલા રમત મત રમણા, કોઈ સાધુ દેખ કર નમણા, કોઈ સંત દેખ કર નમણા. ડાબી જલે તો ઈંગલા, જમણી સલે તો પિંગલા, અને ડાબી જમણી બે નાડી હાલે તો થાય સૂક્ષ્મણા. તમે ઢીંગલા રમત મત રમણા. ધર્મીદાસને એના ગુરુ, એના શિષ્યની ધર્મ સમજાયો એને. એ કે આમાં તું સુરતાને રાખ. અને સવારામ બાપાએ એ કીધું, અને કબીર સાહેબ બાપુએ પાછું કાંઈક કીધું છે કે ગુરુએ પાસા ઢાળિયા ખોજો ને આપ શરીર, રામાનંદજીની ફોનમાં સન્મુખ લડે કબીર, પાણીડા શેની મસ જાવ. હું કીધું તારું ઘટ ખોજ, ભગવાન અહીંયા મળશે.
વરદ તીર્થમાં બહુ ફરે જાય બધી રીતના બેટે, પડ્યું છે ત્યાં ગોતે નહીં ફરે શેટે શેટે, સુરતા સુગડને સમેટે જેના ઘટમાં સાહેબ ભેટે. સવારામ બાપુએ કીધું તને ભગવાન અંદર મળશે. ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે મારો નાથ બિરાજે, રાખો ધોળી ધજાના પરમાણ. દાસી જીવન કઈ ગયા ને બેની મને ભીતર સદગુરુ મળ્યા. ક્યાં મળ્યા? પોતાના ઘટમાં. જગત માને કે ન માને, પણ મને દેખાણો છે એટલે હું જગતને કહું છું કે મારો ભગવાન તો મારા. કોઈ સંતોએ કીધું કે લાલ ઓલા લાગી રે વૈરાગી મેરે લાલ, લાગી રે વૈરાગી જોયું મેં જાગીને. એ મારા ઘટમાં છે. લાલ એટલે ભગવાન. કપડા ભી રંગ્યા મેરે ભાઈ, હસળા ભી રંગ્યા, પણ જબલલે કમનો મંડળો નીકળ્યો મેરે લાલ. લાલ મેરે દિલમાં સંતો. લાલ એટલે ભગવાન. લાલો એટલે મથુરામ જાઓ ને એટલે લાલો તરીકે તો ઓળખાય. તો આને કીધું લાલ મેરે દિલમાં છે સંતો. હા, ભગવાન મારા દિલમાં છે સંતો. તમારે ભગવાનને ગોતવા ત્યાં ગોતવાની જરૂર નથી. ઘટમાં અંદર ડૂબકી મારો. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. એટલે અંતર્મુખ થાવ. અને તમામ સંતો બહાર આપણે દાસી જીવનનું કા કેવું હતું, 100 મહિના ભજન કર્યું ને તેને એમ થયું બહારથી ભગવાન આવશે. 100 મહિના વ્યર્થ થઈ ગયા. જોકે ગુરુએ કૃપા કરી છે, આપણને શ્વાસ ઉશ્વાસની યુક્તિ બતાવીને અને જ્યાં ધ્યાન કરવાનું કીધું છે બધું કમ્પ્લીટ બતાવ્યું છે, એટલે વાંધો નહીં. આપણે અંતર્મુખ જ થઈ છીએ આ ગુરુની કૃપાથી, એટલે વાંધો નથી. પણ બહાર કાંઈ સેટિંગ થાય એવું નથી. અને જન્મ જન્મનું દુઃખ મટાડવું હોય તો ઘટ ભીતરની અંદર ખોટા સંકલ્પ વિકલ્પ લઈ થશે ને તો જ મટશે. ક્રોધ મટાડવો છે, રાગ દ્વેષ મટાડવો છે આપણે જન્મ જન્મ, તો ભજન વગર નહીં મટે. ઘણી દાણ આપણે એવું જોઈએ છીએ, કોઈ બેન દીકરી હોય, કોઈ ભાઈ હોય, 20-20 વર્ષના હોય, 25-25 વર્ષના હોય, ક્યાં કશે આપઘાત કરીને મરી ગયા. ક્રોધ કર્યો હોય, ક્રોધ આવી ગયો તો એ દેહ છોડતા હોય ને, આ દેહ માણસ ક્યારે છોડતા હોય? કંટાળ્યો હોય તો એવું ન માનું કે પછીના આપણને શાંતિ મળી જાય. એ ક્રોધ હારે લઈને જ ગયા, એટલે બીજે જન્મે આપણે ક્રોધ પ્રગટ થઈને લઈને જ જન્મા. અમુક જીવાતમાં 84 યોનિના જીવો હોય છે ને, એ જોજો કેટલા આપણે પાસે નીકળ્યો ન થાય તરત માથું લઈને ધોડે મારવા. ક્રોધ હારે જ હોય છે. અને જો શાંતિનો અનુભવ લઈને તમે આ દેહ છોડો તો જન્મ જન્મ શાંતિનો અનુભવ થાય. આ ઈશ્વરનું નામ લઈને તમે છોડો તો જન્મ જન્મ માનવ તન મળે. પણ એ બધું થાય છે ઘટમાંથી. અખંડ આનંદની પ્રાપ્તિ કરી હોય તો એ ઘટમાં જ થાય છે, બહાર થાય એવું નથી. એટલે સતારસિયા બાપુ આપણને વારંવાર કહે છે, અને સતારસિયા બાપુના ઘટના બહુ ભજન હોય છે. એટલે અને મહાપુરુષોના સત્સંગ, એના જીવન ચરિત્ર આપણે સાંભળવી છે, એની વાણી સાંભળી છે. અત્યારે લગી આ સંતોએ ભક્તોએ બધાએ વાણી ગાય, એમાં તમામ વાણી છે ને બધી નિર્વાણ જવા માટેની જ છે. અને એ ગ્રહણ કરી અને એ પ્રમાણે રેણી રહી અને દમે દમે ભજન કરી અને નિર્વાણ પદને જવાય છે. નકરી વાતુથી નહીં તે સેટિંગ થાય એવું નથી. કારણ કે યોગ વશિષ્ઠ રામાયણની અંદર એક બ્રાહ્મણની અને એક ઋષિની કથા આવે છે. એમાં એ કથા આવે છે ને એમાં એ કહે છે કે તમે નકરા ગુરુ કરાવી લો ને તો તમે નિર્વાણ જાશો નહીં, અને નકરા શાસ્ત્ર વાંચ્યો તોય તમે નિર્વાણ જાશો નહીં. પણ એમાં કેવું છે કે આપણે ગુરુ કરાવી લીધા પછી આપણે કાંઈ કરવાનું રહેતું નથી, આપણે મોક્ષ થઈ ગયો એવું માની બે ને એના માટે નિર્વાણ પદ છે જ નહીં. ગુરુ કર્યા પછી નિહાળે બેઠા પછી આપણો અભ્યાસ ચાલુ થાય છે. નિહાળે નહોતા બેઠા એટલે આપણને એકડાની ખબર નહોતી. એમ ગુરુના ચરણમાં જાય ને એટલે ઘટનો અભ્યાસ પછી ચાલુ થાય. અને નકરા શાસ્ત્ર વાંચી લીધા ને માહિતી જ્ઞાન આવી ગયું તો આ નિર્વાણ જવાતું. કારણ કે શાસ્ત્ર જ્ઞાનથી માહિતી જ્ઞાનથી મનના તરંગો મટતા નથી. અને આટલા બધા બેઠા છો, બધાએ વાણીઓ સાંભળી, શાસ્ત્રો સાંભળ્યા, છતાંય તે ધ્યાનમાં આપણે બેવી છે, છતાંય મનના તરંગ મટતા નથી. તો મનના તરંગ મટશે ને તો ભજન થકી મટશે. હા, યોગથી મટશે. એટલે યોગ મનને કરાવો. આપણે વારંવાર કહેવી છીએ કે યોગી મનને બનાવવાનું છે અને ભક્તિ મનને જ કરાવવાની છે.
અને મન જ સર્જન કરે છે ને મનમાં જ વિસર્જન થવાનું છે. મનને જ મૃત્યુનો ભય છે ને મનને જ નિર્ભય બનાવવાનું છે. આ મનજીભાઈ ઉપર જ બધું છે. એટલે મનને ભક્તિમાં રસ લગાડવાનો છે અને મનને તે શાંતિનો અનુભવ કરાવવાનો છે. એટલું જેટલું થાય એટલું રામ ભજન કરજો, સાધુ સંતોના સંગમાં રહેવું અને શાસ્ત્રોના સંગમાં રહી સારા વિચારોનું ચિંતન કરવું. જેટલું સારા વિચારોનું ચિંતન કરશું એટલી મન શુદ્ધિ અને સિદ્ધ શુદ્ધિ થાય છે. પહેલાં તો પોતાના દેહ શુદ્ધિ એટલે મન શુદ્ધિ થાય તો સિદ્ધ શુદ્ધિ થાય છે. બાકી સિદ્ધ શુદ્ધિ નહીં થાય ને ત્યાં લગી કોઈ દી મનના તરંગો મટશે નહીં. સમજ્યા? કારણ કે વીવડો ઉલેશ્યો નહીં ત્યાં લગી આશરું પાણી વીવડામાં થશે નહીં. તો એક છે ને ચિત્ત એક વીવડાના રૂપમાં છે. એ ચિત્ત મેમરીમાં બધું ભરેલું છે. આપણે ફોન મેમરી હોય છે ને એમાં પછી આપણે જે ફોલ્ડર ખોલવીએ ને એમાં એ નીકળે ને. તો ચિત્ત મેમરીની અંદર હજી જો વિચાર ન આવે ને તો આપણે ભણતા હોઈએ ને એ આખી વિષયને ક્યારેક યાદ કરવા કેટલા મિત્ર હતા ને કેટલા શીભડા ચોરીને ખાધા ને કેટલું આમ કર્યું ખબર હોય ને. એ ફોલ્ડર ખોલો, આપણે લગ્ન ગ્રંથથી તમે 20 વર્ષ પહેલાનું ફોલ્ડર ખોલો એટલે હાવ તાજું થાય. તો એ બધું એમાં પડ્યું છે એટલે એને ડિલેટ મારવું છે. તો શું કરવું? અને ફોલ્ડર આખું ભરાઈ ગયું હોય બીજી વસ્તુ ડિલેટ મારવી પડે ને. એટલે ફોલ્ડર ભરાઈ ગયું છે ને તો ખોટા વિચારોને ખોટા દુર્ગુણોને ખોટા વિકલ્પોને છે ને ડિલેટ મારો અને હરદમે દમ તુંય નામનો અંદર છે ને માલ ભરો. ભગવાનના નામનો અજંપા જાપનો એમાં કર્યા જાઓ તો શીત શુદ્ધિ થશે. નકર રામ શીત શુદ્ધિ થાય એવું નથી. અને હા એટલે નાનપણનું આમ ખાલી વાત કરીએ ને તો આમ રોલિંગ સડે છે. હા એ દેખાય કારણ કે તરત નુરતમાં આવી જાય. નુરત નામ નિશાન સમજ્યા? અને સુરત નામ ધ્યાન સંતો કહે છે. એટલે ભાઈ હું તો વારંવાર મને વેદના છે ને એટલે કહું છું હો બાપુ, કહેવાય જાય છે કે ભાઈ તમે ભજન કરજો. નકર આ દેહનો કોઈ ભરોસો નથી ક્યારે સુવાસા ખૂટી બહાર નીકળ્યો ને અંદર સુવાસો આવશ્યક નહીં આવે એ પણ ખ્યાલ નથી. એટલે હરદમે તો રાત્રે જાગ્યા ભલે 2 વાગ્યા જાગ્યા ને સીધા બેસી જાઓ. પછી તમે તાર 1 કલાક જ ભજન કરો, વળી 3 વાગ્યા તમે તાર લટી કરી જાઓ, ઘટી કરી જાઓ. પણ એ લીધા એટલા તો મોતીડા થયા ને બાપુ. અને જો હુઈ જાય છે ને સવાર પડી જાય છે ને તો કે હા 2 વાગ્યે ઉગી ગયો ભારે કરી. સમજ્યા? એમ દી ઉગી ગયો એમ થાય ને તો ઓલું છે ને એમ થાય છે ઓહો ગઢા થઈ ગયા, દી આથમમાં આવ્યો હોય. જોતા જોતા મારા છોકરાને ઘરે છોકરા દાદા કહેવા માંડ્યા, છતાંય તે છે તો મનની શાંતિ થતી નથી. જોતરે જોતામાં દિવસો વયા જશે પાનબા 21,600 ને કાળ ખાય છે. એટલે કાલ કરો ને કરતા ભાઈ આપ અત્યારે કરી લે ને ભજન. સમય આવે ને સમય સાચવી લેજો, નકર આ આયો અવસરીઓ ભેળાઈ જાય છે. માંડ કરીને આ માનવ તન રૂપી અવસર મળ્યું છે અને ભેળાઈ જાય છે. એટલે આ રોગથી ભેળાય છે અથવા દેહ, અને દેહ રોગથી ભેળાય છે ને એટલે મંજીભાઈને હન્યપાત હાલ છે. અને આ છે ને ખોટા અત્યારે 5 મરઘા 25 મૃગલી હંસો રહે ઉસ માય, જાગું તો તબ ભાગી જાવે ને શું તો સરી જાય, અબ મેં કેસી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાય. આની અંદર એ 5 વિષયો રહેશે, 25 પ્રકૃતિ રહેશે. એ ખોટા દુર્ગુણો છે ને એ આત્મ એ છે ને આપણું મન એમાં રસ્યું પસ્યું રહેશે. એટલે શ્વાસા બધા આપણે એળે જાય છે, ભજન થવા દેતા નથી. જો જીવનની અંદર જાગૃતિ આવે તો પોતાને છે ને ઇન્દ્રિયને વશ કરે અને મનને થોડુંક વશ કરે કે આ લાડવા મળ્યા ને કાલ કદાચ છે ને ટાઢો ટુકડો મળ્યો ને તોય મનને મનવી લે કે ભાઈ માની લે ને શું ખોટું. પેટનો ખાડો પૂરવાનો છે, અળદિયો હોય તો ભલે, લાડવો હોય તો ભલે, બાજરાનું બટકું હોય તો ભલે, ગળા હેઠું ઉતરી જાય પછી શું સ્વાદ છે? એ આમ બોલાય છે પણ એ નિભાવવું ને એ બહુ કઠિન છે. કારણ કે જ્ઞાન ઇન્દ્રિયને છે ને એ જોઈ છે અને જ્ઞાન ઇન્દ્રિય મંજીભાઈને પોગાડે છે, અને મંજીભાઈની હેતે હમીને એને પાછ ખોટો હાલે છે. પણ આ દેહને ટકાવવા સારું થઈને ભાઈ અનાજ લેવું ને એ જરૂરી છે. ભજન કરવા સારું થઈને આ દેહને ટકાવવો તો જોઈએ, એટલે અનાજ લેવું ને એ જરૂરી છે. એનો કોઈ નિષેધ
નથી. પણ મનને ખોટો હન્યપાત ન હાંકો, જેવું મળે ને એવું ભોગવો રામ. હા, કપડાં જેવા મળે એવા ભોગવો, ગાડી મળે જેવી એવું ભોગવો. આ બધું મારી ઈશ્વરની કૃપા થકી છે. ખોટા હન્યપાત તમે આંકશો ને તો મન, પણ આ જીવની અભાગી એવી છે ને કે આપણીથી જે ઝુંપડપટ્ટીવાળા માણસો છે ને એ આપણને ગમતું નથી, અને આપણીથી મોટા જે ફ્લેટોવાળા ને હેલિકોપ્ટરવાળા છે ને આપણે પહોંચાતું નથી, અને જેમાં સીવીને ભોગવી એકાતું નથી. લો, આ મોટી ભાગ આ છે. પણ આપણી જેવી લાયકાત છે ને એવું ઈશ્વરે આપણને દીધું છે. લાયકાત વગર કોઈ દી ડિગ્રી વગર છે ને બાપુ આ સરકાર નોકરી નથી દીધી. 10 પાસ હોય ને તો જ નોકરી મળે, ને જેવી તેવી નોકરી ન મળે. 7-8 ભણેલા હોય તો નોકરી મળે, 10 પાસ હોય તો મળે, કોલેજ કરેલી હોય તો એવી મળે, ડિગ્રી હોય તો ને. તે આપણને જેવી ડિગ્રી હતી એવું આપણી લાયકાત હતી એવું ઈશ્વરે આપ્યું છે. સંતોષ રાખો. અને જન્મમાં ત્યારે ક્યાં કાંઈ હારે સંપત્તિ હતી. માનવ તન મળ્યું છે ને, બડે તન મનુષ્ય તન પાવા. સંત તુલસીદાસ ગાય, બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. એ કે માનવનું તન મળ્યું ને એ જ મોટા મોટા ભાગ છે. અને બધા છે ને નરેન્દ્રભાઈ મોદી જેવા છે ને, આપણે જેમ માના ઉદરમાં જ બહાર આવ્યા ને એમ એ આવ્યા છે. પણ એ કેવો કમાઈનો જથ્થો લઈને આવ્યો, આ દેશનો રાજા બન્યો છે. કમાઈ એની પાસે હતી ને, ભલે એ દેશનો રાજા બન્યો છે. આપણે દેશનું રાજા નથી બનવું, પણ આપણે ઈશ્વરના તો બનો બાપુ. ગુરુના શરણે જઈને ગુરુના બાળક તો બનો, ગુરુમુખી તો બનો. ગુરુમુખી થવું એ કાંઈ નાની માના ખેલ નથી બાપુ. આ ગુરુએ મુખ, આ તન ગુરુને અર્પણ કરેલું છે. અને જો કામ, ક્રોધ, લોભ, મોહ અને ખોટા દારૂ, જુગાર, મટન, વિભિચાર આ દેહને એમાં યુઝ કરીશું ને તો બાપુ આપણે ધણી રાજી ન થાય. જેના તેના પર્પસ કરવામાં શબ્દ વાપરશું ને તો આ ગુરુનું મુખ છે. અને ગુરુના મુખે એવા શબ્દ કાઢવાની મોટો આપણને દોષ છે. સત્યમ વદમ. આ દેશની સરકારે બાપુ તમે કોરાટુમાં જાઓ ને તો સત્યમ વિજય તે લખેલું છે. એટલે હંમેશની માટે સત્યનો જ વિજય છે એવો એનો ભાવાર્થ થાય છે. તો સત્યમ વધો જેટલું બોલે. અને આ જો ફોનવાળા બધા છે, હું વારંવાર કહું છું, યુટ્યુબમાં આપણા બિચારા બધા સાંભળતા હશે ઘણા, કે ફોનમાં પોતાના સ્વાર્થ સારું કે પોતાની પ્રશંસા સારું કે કોઈનું સાનું દબાવ સારું તો ખોટું ન બોલો. ખોટું બોલો એટલે પોતાના શ્વાસા ઘટે છે, આયુષ ઘટે છે. અને આધ્યાત્મિક ઘટ હું લેવાનું ખોટું બોલું. અને એક દાણ ખોટું બોલ્યા એટલે એને દબાવ આવે તો 5 દાણ ખોટું બોલે. એ 5 દાણ ખોટું બોલ્યા ને એમાં એક દાણ તો તમારું સત્તું થાય છે જ તે. અને તમારું સત્તું થાય છે ને એટલે તોય સામા વ્યક્તિને તમારા પ્રત્યે ભાવ ઘટશે. તો હાસું જ બોલી જાઓ ને તો અંદરથી એને ભગવાન પ્રેરણા કરશે કે વાહ, ગમે એવું હતું પણ બોલ્યો હાસું, એ તમારો સંગ નહીં છોડે. અને એમાં મહારાજ રાજી રહેશે. એટલે કમાઈ કરો, ભજન કરો, જેટલું થાય એટલું ભજન છે ને ધરાઈ ધરાઈને કરો. અને એવું પછી છે ને સમય આવશે ને ત્યારે મહારાજ પ્રેરણા કરશે ને ભૂખ લાગશે ને ત્યારે હરજી ભાઠી ગોણે કહેવાય જાય છે કે ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલપ ન જાય રામ. ગુરુની રમણીક સાહેબની કૃપાથી કહું છું, 4-4 કલાકના ભજનને તમે અનુષ્ઠાને પોકશો ને પછી બેસો ને 2 સૂક્ષ્મણા તમે સાધી લેશો ને પછી તમને ઊંઘ આંખ છે ને ઊંચી કરવાનો ભાવ નહીં થાય. તમને ભજનમાંથી ઊભું થવાનો ભાવ નહીં થાય. અને આ મનનો બમણો વ્યક્ત થતો જાય છે. પણ ત્યાં લગી પહોંચવું ને એ થોડુંક આકરું છે, પણ મહેનત કરજો. મહેનત કરીએ પહોંચી જવાય છે બરાબર. હા, પછી જીમ બેસો ને એમ આપણે 2 રાતનો ઉજાગરો હોય ને કેમ ઘેન સડે, આંખ ઊંચી ન થાય, એમ જીમ બેહો ને મજા આવતી જાય છે. અને આંદરથી છે ને આનંદના ફોરા છૂટતા જાય છે. અને એમ થાય છે હજે ઘડીક બેવું, હજે ઘડીક બેવું. સેજે 100 કલાક બેસી દેવાય છે. સદગુરુની કૃપા થાય છે. પણ પોતાને છે ને વેચ હાલવાનો ભાવાર્થ હોવો જોઈએ તો આપણી મોર ઈશ્વર હાથ હાલવા તૈયાર છે. ઈશ્વર તો સામે ઊભો જ છે. ઈશ્વર બહુ દિયાળુ છે બહુ. એટલે પોતે પ્રયત્ન કરો અને એ ધ્યાનમાં એમને મગ્ન રહો. અને જેટલું દિવસે સ્મરણ કરશો ને એટલે ભજનમાં બેસો ને એટલે ખોટા તરંગો નહીં ઉઠે. સ્મરણમાં બહુ ફાયદો છે હો. એમાં આ માલધારી ભાઈ હા, એ ગાયું પોળી હોય ને બેઠા બેઠા ઘડીક લગાવી દે. અને કદાચ કોકનામાં જાય છે ને તો ઓલો એ હતો જ તે કૃષ્ણ અવતારમાં ગોવાળ તો હતો જ તે. અને એ આવીને કદાચ ગાયું વાળી જાય છે. હા, વેલનાથની કોદાળી હાકી તો આપણે નહીં. અને એને એમ થાય છે કે આ મારા ધ્યાનમાં મસ્ત બનીને બેઠો છે, લાય આની ગાવું થોડીક. હા, અને અનેકના કર્યા છે તો આપણા નહીં કરે. પણ એ ભૂમિકામાં જઈને એવા ભાવથી તમે ભજન કરો ને તો
તો ઓલા અને સેવા એટલી થાય માલધારી એમ કે ને કે અમારે સવારમાં માલમાં આઢવાનું હોય એમાં બાપુ સેવા ક્યાં કરી એવું નથી લા તમે માર્ગે તો માલધારી હાલવાના છે બાવળની તીરખી કોઈ માણસને ગાડી લઈને નીકળવામાં નડતી હોય ને આ હોટો મારીને કાપી પરમારથ થયો માર્ગમાં એને આ રફ રસ્તે જવાનું હોય આવડા મોટા પાણા પીડ્યા હોય તો બિચારાને કોકને ગાડીમાંથી આવશે ને તો પડી જાય છે લાયા પાણો એક કરી બાપુ સેવા જ થઈ ને કાંટા રસ્તા માલ્યા હતા તો ક્યાંક પડે કોકને બિચારાને પંચર પડશે ને હેરાન થાય છે આ લાયા કાંટા એક કોઈ નાખી દઉં સેવા કરી હોય તો આમ ગમે ના થાય પછી માલધારીને છે ને ખોઈમાં રોટલો હાર્યા જ હોય અત્યારે જો કે નહીં હોય આ તો પહેલાં એવું હતું ને હા નહીતર ખોઈમાં રોટલો હાર્યા જ હોય અને બેઠો હોય ધાર ઉપર ને ના કીડીયું દર મળે ને તો આ રોટલો સોળીને ના વીર્યો 1000 કીડી જમે કેવડો પરમારથ થાય ને પણ ભાગ વગર નથી થતો એટલે સંતોએ કીધું કે ભાગ વગર મળે નહીં ભોગ આંબે હાખું પાકે કોયલને હોય રોગ આખો આંબો કેરીનો ભર્યો છે પણ કોયલને બિચારીને હાંખ પાકી હોય શું કરવું ઓલી સાસ પાકી હોય તો શું કરવું હાંખથી કેરી જ પાકી છે પણ સાસ પાકી હોય તો કેરી સામું જોઈને બે હોવાનું આ આપણને અત્યારે બધા 5-10 પેંડા વેચતા હોય અને ડાયાબિટીસ વાળાને ભાગમાં નથી અને એને નકર ઘણો ખાવાનો ભાવ થાય મારા પેંડા અને મન હોત ને માની જાય બાપુ પેંડા છે ને લાવો ને 2 ખાઈ લો ડાયાબિટીસ ઘડીક આગી રહી છે થાય ને એટલે ભાગમાં હોય ને તો આમ સારા વિચારો આવે એટલે સંતોનો સંગ કરો એટલે કોઈ સંતોએ કીધું ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે કહો પુરુષોત્તમ ભાગ્ય આખું પલટાય કર્મ સંજોગે જો આવી મળે ને તો ભાગ્ય આખું પલટાય એમ કે કોઈ સંતો આપણને મળે ને એનો સંગ થાય ને તો આખું આપણી ભાગ્યની રેખા પલટી જાય તો એ આપણને આવું માર્ગદર્શન દે એટલે એમાં સતાશા બાપુએ કીધું સંત સમાગમ નિષ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી સજન કેરા સંગમાં પ્રગટશે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી એટલે એને કીધું સાધુ સંતોનો સંગ કરવો તો એ આપણને કાંઈક માર્ગદર્શન દેશે અને આપણને સાધુનો સંગ થયો મહાપુરુષોનો સંગ થયો ને એટલે આપણે છે ને આ કાંઈક ગુરુના રસોડાનો માલ થોડોક આપલે કરવી છીએ આપણે તો પીરસવાવાળા સેવી અને હરિના ગુણ ગાવી છીએ અને થોડાક ગૌરાવી છીએ એટલે બાપુ ભજન કરજો જે થાય અને સારું જીવન બનાવજો દુર્ગુણોથી શેટા રહેજો અને સત્વગુણોથી નજીક રહેજો આર્થિક સ્થિતિમાં આર્થિક કામની અંદર આગુ પાછું થાય તો એમાં કરજો પણ સત્સંગ હાલતો હોય અથવા તો કોઈ એવું ધર્મનું કાર્ય હોય ને તો એમાં રામ સમય ફાળવજો હા તો એ ઈશ્વરની બેકમાં જમા થવાનું છે ને આ દેહ છોડીને આત્મરામ જશે ત્યારે એને એ સામે બેલેન્સ જમા મળશે અને અત્યારે આગલા જન્મનું બેલેન્સ લઈને આવ્યા છીએ અને અત્યારે આનંદ કરી રહ્યા છીએ એટલે કાંક ઈશ્વરની બેકમાં મૂડી જમા કરજો મીરાબાઈએ કીધું જન્મ જન્મ કી પૂજી પાય જગ મેં સભી કો આયો પાયોજી મેં રામ રતન ધન પાયો મારા રામ નામનું નાણું એ જ હાસું ધન છે એટલે એ કમાઈ કરજો એ સત્સંગ પૂરો કર્યો સતગુરુ દેવ જય